वडोदरा में पिछले 1 महीने में 8 फर्जी डॉक्यूमेंट्स के केस दर्ज हुए हैं। जानकारी के अनुसार वारसिया क्षेत्र में 2, मकरपुरा में 4, रावपुरा और फतेहगंज में एक मामला सामने आया है। ये मामले उन लोगों से जुड़े हैं जिन्होंने आधार कार्ड में जन्म प्रमाण पत्र जुड़वाने के लिए आवेदन किया था, लेकिन जब दस्तावेजों की जांच की गई तो जन्म प्रमाण पत्र फर्जी निकले, जिसके बारे में क्राइम ब्रांच एसीपी हरपाल सिंह राठौड़ ने जानकारी दी। તમે જાણો છો એમ પાછલા 1 મહિનામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે જન્મ તારીખના જે ખોટા દાખલાઓ પકડાયેલા એને લીધે વડોદરા શહેરમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા। એમાં વારસિયા પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલા, મકરપુરામાં 4, રાવપુરામાં 1 અને ફતેહગંજમાં પણ 1 ગુનો દાખલ થયેલો। આમ શહેરમાં ટોટલ 8 ગુના દાખલ થયેલા। એ 8 ગુના પૈકી 1 ગુના વારસિયાના ગુનાની તપાસ એ ક્રાઇમ બ્રાન્ચમાં આપવામાં આવેલી અને અમારા પીએસઆઈ શ્રી બારીયા આ ગુનાની તપાસ કરી રહ્યા હતા। આ ગુનાના કામે જે દાખલાઓ બનાવવા માટે આવેલા એ મારવાડી કપલને પહેલા તેજલબેન સંજુભાઈ મારવાડી અને એમના પતિને બંનેને જે તે વખતે એરેસ્ટ કરવામાં આવેલા। એ દરમિયાન એમણે કોઈ દીપકભાઈ પટેલ કે જે અંબે ઓલ ઇન વન ડિજિટલ શોપના માલિક હતા એમની પાસેથી આ જન્મ તારીખનો દાખલો બનાવવાનું કહેલું। એને આધારે આ દીપકભાઈને પણ જે તે વખતે એરેસ્ટ કરવામાં આવેલા। એ દીપકભાઈ પાસેથી જે માહિતી મળી એને આધારે અમે એક એના મુખ્ય સૂત્રધાર એવા સર્વેશ જયપ્રકાશ તિવારી જેઓને આજે 2 દિવસ પહેલાં એરેસ્ટ કર્યા છે અને તે 2 દિવસના રિમાન્ડ ઉપર હતા। આજે એને ફરી વખત એ જ ગુનાના કામે ફર્ધર રિમાન્ડ માટે રજૂ કરતા બીજા 3 દિવસના રિમાન્ડ વધુ એમને મળ્યા છે। એમાં હકીકત એવી છે કે આ વેબસાઇટ ઉપર આખી એક જનરેટ ઊભી કરી અને એ લિંક છે એ દીપકભાઈને આપતા હતા અને દીપકભાઈ એમાંથી જન્મ તારીખના બોગસ દાખલા કાઢી દેતા હતા। એ પ્રકારની આખી હકીકત જાણવા મળેલી છે। આ સર્વેશભાઈએ દીપકભાઈ સિવાય પણ બીજા ઘણા લોકોને ટોટલ 268 યુઝર આઈડી अलग अलग વ્યક્તિઓને આપેલા હોવાની એક હકીકત અમને મળેલી છે। એના આધારે જ અમારે આ વધારે ફર્ધર રિમાન્ડ લેવાની અમારી જરૂરિયાત ઊભી થયેલી છે। તો આ આખું એક નેટવર્ક છે। તો બીજા કોને કોને યુઝર આઈડી આપ્યા છે અને એ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને બીજા કેટલા આવા બોગસ ડોક્યુમેન્ટ જન્મ તારીખના દાખલા વગેરે નીકળ્યા છે એની તપાસ અમે કરી રહ્યા છીએ।